નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. પંચમહાલના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે મા મહાકાળીના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. પાવાગઢ ખાતે આગામી 3 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી રોપવે સેવા સતત 5 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાવાગઢમાં આસો અને ચૈત્રી નવરાત્રી તેમજ જાહેર રજાઓમાં લાખો શ્રદ્ધાળુઓ મા મહાકાળીના દર્શનાર્થે ઉમટી પડતા હોય છે. દર્શનાર્થીઓની સુરક્ષા અને સલામતીને પ્રાથમિકતા આપતા ઉષા બ્રેકો કંપની દ્વારા સમયાંતરે રોપવેનું ટેકનિકલ મેન્ટેનન્સ કરવામાં આવે છે, જે અંતર્ગત 3 ઓગસ્ટથી 7 ઓગસ્ટ સુધી રોપવે સર્વિસ સંપૂર્ણપણે સ્થગિત રહેશે. આ 5 દિવસ દરમિયાન પાવાગઢ આવતા તમામ માઈ ભક્તોને માતાજીના દર્શન કરવા માટે પગથિયા ચડીને જવું પડશે. વહીવટી તંત્ર અને કંપની દ્વારા જણાવ્યા અનુસાર મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ આગામી 8 ઓગસ્ટથી રોપવે સેવા પુનઃ રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે, જેથી આ દિવસોમાં પાવાગઢ આવતા દર્શનાર્થીઓએ આ સમયપત્રકને ધ્યાને રાખીને આયોજન કરવા અપીલ કરાઈ છે. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.